ભાઈઓ બહેનો, હું મુકેશ વિશ્વકર્મા આજે આપની વચ્ચે નવા વર્ષમાં આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આપ સૌને નૂતન વર્ષના અભિનંદન શુભેચ્છા પાઠવવા આવ્યો છું. સાથે સાથે કેટલાક સમાચારો પણ છે, અગત્યની બાબતો છે અને દરેકને નવું વર્ષ ખૂબ સુખદાયી ફળદાયી નીવડે અને જે ગુનેગારો છે એને સજા થાય, જે સરકારને છેતરે છે એવા લોકોને સજા થાય એવી શુભકામનાઓ સાથે આપણે એક આપણી લીટી, જે આપણું વાક્ય કે ગદ્દારી થતી હોય તેનાથી બચવું જરૂરી છે અને ગદ્દારી 20 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના લોકો કરતા હોય છે, તેનાથી ચેતો અને ચેતીને ચાલો. આ અનુભવ લોકોનો છે, મારો પણ છે, દરેક જગ્યાનો છે. હવે સમાચારની શરૂઆત કરીએ તો સૌથી પ્રથમ ગુજરાતમાં આજે પ્રાથમિક મુદ્દાઓમાં જોઈએ તો સૌથી પહેલો મુદ્દો કાયદો અને વ્યવસ્થા. કાયદો અને વ્યવસ્થા એટલા માટે, કાયદો અને વ્યવસ્થા જો સ્ટ્રીક હોય, કથળેલી ન હોય તો હું માનું છું આ રોજે રોજ હત્યાનો સિલસિલો, રોજે રોજ મહિલાઓ પર છેડતીના આરોપો, બળાત્કાર થાય, ચોરી લૂંટફાટ થાય, લોકો ઘર મૂકીને જાય તો પાછળથી ઘર લૂંટાઈ જાય, સાયબર ક્રાઇમ થાય, આ બધી જે વસ્તુઓ છે એનાથી કાયદો અને વ્યવસ્થા કથળેલી હોવાના કારણે આને વેગ મળ્યો છે. હું એવું માનું છું કે પોલીસની ભરતી પણ લગભગ 40% જેટલી કે 30% જેટલી ખાલી હોય, એના કારણે પણ પોલીસ પોતાનું કામ ન કરી શકતી હોય એ પણ એક કારણ મને લાગે છે, મારું પોતાનું માનવું છે. અને એવા સમયમાં હું કહું છું કે આ કાયદો વ્યવસ્થાને કારણે લોકો જેને કહેવાય ને કે એક કોઈ એમના ધારાધોરણ નથી રહ્યા ગુનો કરવાના. એમાં સૌથી પહેલાં આપણે રેવન્યુનું લઈએ તો હજી અત્યારે સમાચારમાં હાલ આપણે વાંચીએ છેલ્લા કેટલાક દિવસોથી કે પૂર્વ મંત્રી રમણભાઈ વોરા ખોટા ખેડૂત છે અને એ સાબિત થઈ ચૂક્યું છે. જેણે પણ આપ્યું એની પાસે પુરાવા છે, એની ઉપર સરકારે પગલાં એટલા માટે સખત લેવા જોઈએ કે આવા ગુજરાતમાં હજી પણ 5, 25, 50 ખેડૂતો થયેલા છે 80ના દાયકાથી. એના તમામ સબૂતો ભેગા કરવામાં આવી રહ્યા છે, ટૂંક સમયમાં સરકારને સુપરત પણ કરાશે. પણ આવા લોકો માટે દાખલો એવો બેસાડવો જોઈએ કે એ લોકો પાસે જે જમીનો છે એ તો શ્રી સરકાર થવી જોઈએ, સાથે સાથે એમાંથી કમાયેલી મિલકતો પણ ટાંચમાં લેવી જોઈએ અને એ લોકોને એવી સજા થવી જોઈએ કે બીજા કોઈ આવી હિંમત ના કરે. અને જે લોકો એમના થકી પરિવારના ખેડૂત થયા હોય એમને પણ સજા થવી જોઈએ, કારણ કે એ લોકો વધતા જમીનોના ભાવોને લીધે માલેતુજાર થઈને મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય અને કાયદાને એસી તેસી કરીને ફરતા હોય છે. માટે આની અંદર કાયદોની વ્યવસ્થા ગુજરાતમાં મજબૂત બને તે જરૂરી છે એવી મારી સરકારશ્રીને વિનંતી છે. બીજી વાત એવી છે, બીજો મુદ્દો છે ફૂડની અંદર જે રીતે આપણે સૌથી પહેલું મેં હમણાં ટીવીમાં જોયું સમાચારમાં, તો જે રીતે આપણે બિસ્કિટ ખાઈએ છીએ, ક્રીમવાળા બિસ્કિટ ઘણા શોખીનો હોય છે અને એમાંય ખાસ કરીને બાળકો વધારે શોખીન હોય છે. હવે એ એવું સાબિત થયું છે, બતાડવામાં જે રીતે આવ્યું હતું અને એમ કહેતા હતા કે આ સાબિત થયું છે કે ક્રીમ હોતું જ નથી દૂધનું, એ માત્ર ને માત્ર ઓઇલી કોઈ આઈટમથી બનેલું હોય છે. અને એ ક્રીમ જો ખાવામાં આવે વધારે પડતું તો એનાથી કેન્સરને નોતરે છે. તો મને એમ થાય કે આ નિવૃત્ત ફૂડ ઇન્સ્પેક્ટર બોલી રહ્યા હતા, પણ એ નિવૃત્ત ફૂડ ઇન્સ્પેક્ટર જે કોઈ બોલી રહ્યા હતા એ તો સારી વાત છે, એમણે જાણ કરી, પણ એ નિવૃત્ત થયા ત્યાં સુધી એમણે શું કર્યું? લાખો લોકો ખાઈ ગયા ત્યાં સુધી એમણે શું કર્યું? આ પણ એક સવાલ છે. કોઈ ફૂડ ઇન્સ્પેક્ટર એવા નથી જેના બંગલા માલેતુજાર ના હોય, માત્ર ભ્રષ્ટાચાર કરતા હોય. નહીંતર આવા લોકોની હિંમત થાય, બિસ્કિટની ફેક્ટરીવાળા લોકોની, કે આપણે આવું ક્રીમ ખવડાવીએ અને જે બાળકો બિચારા કેન્સરને નોતરે. બહુ પેચીદો સવાલ છે. આ ગુનેગારીનું અને ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, એનું નામ છે કાયદોની વ્યવસ્થા એ કથળી ચૂકી છે.
બીજી વાત એવી છે, આપણા અમદાવાદમાં, ગુજરાતના અમદાવાદમાં જાણીતી ઓસવાલ ફાફડા જલેબી, એણે એમ કહ્યું કે અમે બધા કરતાં સારી ક્વોલિટી આપીએ છીએ. તો શું અમદાવાદના બીજા ફાફડા જલેબીવાળા છે એ ખરાબ ક્વોલિટી આપે છે? તો એ સીધો આક્ષેપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર જાય, કારણ કે ઓસવાલ એક જ સારું આપે છે, બાકી બધા ઓછું ખરાબ આપે છે. એટલે અમે એમ કે એનો ભાવ 1000, 1200, 1500 રૂપિયા કિલો લઈએ છીએ ફાફડા. અરે ભાઈ, આવી લૂંટ ચાલે? પણ છતાંય ચાલે છે. સરકારે કે કોર્પોરેશને કોઈ એક્શન લીધા નથી. અને એ તો કોર્પોરેશનનું આગળનું ફૂટપાથનું દબાણે કરેલું છે ઇન્કમટેક્સ અમદાવાદનું. પણ ટૂંકમાં કાયદોની વ્યવસ્થા કથળેલી છે એટલે બધું ચાલે છે. ફૂડની અંદર તો આપણે જોઈએ તો શાકભાજી જે રીતે નકલી આવે છે, જે રીતે મગફળીને બધું સડેલું આવે છે, જે રીતે આપણે પીઝાની અંદર કંઈક ને કંઈક નીકળે છે, જે રીતે ઢોસાની અંદર કંઈક ને કંઈક નીકળે છે, અને એની ફરિયાદો થાય છે. મીઠાઈમાં માવા ડુપ્લિકેટ હોય છે, પનીર ડુપ્લિકેટ હોય છે. તો તહેવારોમાં લોકો ખાય શું? આજે એક જાતનો વિશ્વાસ રેસ્ટોરન્ટ, દુકાનદારો અને સરકાર ઉપરનો હોય છે. પણ એ સરકાર આ રીતે એ વિશ્વાસ જાળવી શક્યા નથી. એના કારણે આજે પ્રજા પીસાઈ રહી છે. આ એકને એક બે જેવી વાત છે. તમે જુઓ કે તપાસ થાય છે, પણ તપાસના નામે ભ્રષ્ટાચાર થાય છે. એ દુકાનને સીલ મારે, 10,000, 15,000, 20,000, 50,000 દંડ લઈને ખોલી દેવામાં આવે. એટલે શું એ પાછો બંધ થઈ જશે કરતો? ના, એને 6 મહિના બંધ રાખી હોય ને જેલની સજા કરી હોય ને તો હું માનું છું કે એને ખબર પડે કે મારાથી હવે આ ભૂલ નહીં થાય. ખબર નહીં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માગે છે સરકાર, એ મને બહુ ખ્યાલ નથી આવતો. પણ આ પરિસ્થિતિ ગુજરાતમાં અત્યારે હાલ છે. ત્રીજો મુદ્દો એવો છે, રોડ, રસ્તા, ગટર લાઈન, પાણી અને ખેડૂતો. આજે તમે જુઓ કે ગુજરાતની અંદર કુદરતે મહેર કરી છે. સારો વરસાદ થયો છે, આખા ગુજરાતમાં થયો છે. અને દરેક જગ્યાએ આપણા જગતનો તાત જે આપણે સવારે ઉઠીને મોઢામાં નાખીએ છીએ ને અનાજ, એ અનાજ આપણને પકવીને આપે તો જ એ જગતનો તાત ખુશ રહે છે અંદરથી કે હું એ લોકોને ખવડાવીએ છીએ. ભલે બધા રૂપિયા પૈસા ખર્ચે છે, પણ ખેતી કરવી એ કંઈ નાની માના ખેલ નથી. તો એવા ખેડૂતોમાં 80થી 90% ખેડૂતો આજે જ્યારે પાયમાલીના આરે હોય ત્યારે સરકાર સર્વેની વાત કરી શકે? આ ક્યાંની વાત છે? સર્વે એટલે શું? તમે હેલિકોપ્ટર લઈને ગુજરાતનો આંટો મારો, 2 દિવસમાં ખબર પડી જશે ખરેખર ગુજરાતની પરિસ્થિતિ શું છે. હું તો રાજકોટ ગયો, ભાવનગર ગયો, અમરેલી ગયો, બધે રસ્તા ઉપર મેં જોયું પાણી પાણી છે. કેટલાક ખેડૂતો એમનો જે પાક કાચો પાકો હતો એને ઢગલા કરીને ઢગલા પાસે સૂઈ ગયા છે, એવા જોવા મળે. તો એવા સમયે સર્વેની વાત હોય. એનું નામ છે સ્વર્ગસ્થ વડાપ્રધાન મનમોહન સિંહજી. આ લીલો દુકાળ જાહેર કર્યો, સાહેબ દેવા માફી કરી દીધા. શેના માટે? આપણે છીએ જ એના માટે. આપણી ઇકોનોમી એના ઉપર છે. તો એના માટે વાર છે ને જોવાની, રાહ છે ને જોવાની. પણ રાહ જોવાય છે, સર્વે ધીરે ધીરે કરાય છે, અને છેલ્લે એ પ્રકારની વાત કરવામાં આવે કે તમારા 50 હેક્ટરમાં ખેતી ધોવાઈ ગઈ હોય તો તમને 2 હેક્ટરમાં મદદ કરવામાં આવશે, 25 કે 50,000 રૂપિયા, જે કંઈ નક્કી કરે તે. અને વાત શું કરે પાછા? કોંગ્રેસના જમાનામાં 1 હેક્ટર અપાતી હતી. મને એમ થાય છે બીજી સરકારોએ શું કર્યું એની વાત શું કરવા કરો છો? આજે તમારી પાસે 2 લાખ કરોડ રૂપિયા જીએસટી આવે છે. લોકો સવારથી ઉઠીને રાત સુધી ટેક્સ ભરે છે, તો તમને મદદ કરવામાં શું પેટમાં ચૂકે છે?
કોઈએ ઘરમાંથી તો કોઈ નેતાએ આપવાના નથી. માત્ર ને માત્ર ટેક્સના પૈસા જે તમારી પાસે આવે છે એમાંથી ચૂકવવાના છે, એમાંય ઠાગા થઈ ગયા. એમાંય કેટલા ખેડૂતો આપઘાત કરે. આજે જ મેં જોયું કે કોઈ ખેડૂતે આપઘાત કર્યો છે. આવા અસંખ્ય કેસ આવશે. એટલા માટે કે આજે ખેડૂત જે છે ને એ એવી સામાન્ય વર્ગની પ્રજા છે, જનતા છે, કે એ લોકો નથી કહી શકતા, નથી જીવી શકતા, નથી મરી શકતા. પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એવા સમયે સરકારે પહેલાંના રાજાઓ જે હતા એમ પોતાની રૈયત જ્યારે આવો કંઈ દુકાળ હોય ત્યારે એના ભંડાર ખુલ્લા મૂકી દે, કે રૈયત કે રાજા બેમાં કોઈ ફરક ના હોય એવું વાતાવરણ થઈ જાય. અને એને એટલી ખબર પડે કે આ રૈયત હશે તો હું રાજા છું. રૈયત જ નહીં હોય તો, પ્રજા જ નહીં હોય તો. પણ એ આજના નેતા ખબર નહીં કેમ સમજતા નથી. આ કિસાનોની હાલત આવી છે. અને જે રીતે તમે જુઓ છો કે વરસાદ આવે એ કંઈ ગુનો છે? દરેક જગ્યાએ મેં જોયા હાઈવે બધા ધોવાઈ ગયા છે, અંતરિયાળ રસ્તા ધોવાઈ ગયા છે. કદાચ ક્યાંક ક્યાંક ડામર પાથરવામાં આવ્યો છે તો 1-2 ઇંચના લેયર પાથરવામાં આવ્યા છે. તમે જુઓ કે આ છેલ્લો વરસાદ પડશે ને તો હું માનું છું કે એ ખાડા ખડિયા થવા માંડવાના. મને એમ થાય છે કે આ ગુજરાતમાં પ્રોપર રસ્તા થઈ જ ના શકે. આપણા નીતિન ગડકરી સાહેબ તો ખૂબ બોલે છે. હમણાં સર્વે આવ્યો કે ઈવી ગાડીઓના વેચાણમાં ગુજરાતમાં ખૂબ ઘટાડો થયો. એના કેટલા બધા કારણો છે. સૌથી પહેલું કારણ તો એ છે કે એની જે કિંમત છે ઈવી ગાડીની એ ડબલ ભાવ છે. કોઈને પોસાય નહીં. એ સીએનજી લેવા પ્રેરાય છે. ધારો કે જેની પાસે સક્ષમતા છે ને ઈવી ગાડી લીધી તો એને એવો અનુભવ થાય છે કે ચાર્જિંગ સ્ટેશનો ગુજરાતમાં પર્યાપ્ત નથી. અને કેટલીક જગ્યાએ એવું થાય કે 1-2 સ્ટેશનો હોય તો ત્યાં પહોંચ્યા હોય ને જ્યારે ચાર્જ કરાવવા જાય તે સ્ટેશનો બંધ હોય. તો એવા સમયે ડર લાગે દરેક વાહન માલિકને કે રાત હોય તો શું કરીએ. તો એવા સંજોગોમાં હું એવું ચોક્કસ માનું છું કે દરેક પેટ્રોલ પંપ જે ગુજરાતના છે એના પર ફરજિયાત એક મશીન મૂકી દેવામાં આવે ગુજરાત સરકાર દ્વારા, લોન રૂપે. એ લોન એમના પાસેથી વસૂલ કરી શકાય. કોઈ માણસ મફત નથી માગતો, પણ સુવિધા એવી હોવી જોઈએ કે એ સુવિધાથી જે વાહન ચાલે છે એ વાહન લોકો લેવા પ્રેરાય. બાકી તો સરકાર જે કરે એ જ ખરું. પણ વાત એવી છે કે આ બધી વસ્તુઓ ઝીણી ઝીણી છે. હું કહું છું સોશિયલ મીડિયા હોય, ન્યૂઝપેપર હોય, ટીવી હોય, વિરોધ પક્ષ હોય કે જાહેર જનતા હોય, એ દરેકમાંથી એક નાનો મોટો અવાજ ઉઠે અને એ અવાજમાંથી સંભળાય, સરકારના કાને પડે અને સરકાર તરત એના ઉપર એક્શનમાં આવે કે ના ભાઈ કોઈ પણ જે રીતે કહ્યું છે એની અંદર કંઈક તો છે, તપાસ કરે. આ કેમ હમણાં મેં એક ન્યૂઝ ચેનલે જોયું કે ક્રીમવાળા બિસ્કિટનો વિડીયો હતો, એને એ લોકોએ તપાસ કરી પણ એમાં ખબર પડી કે 100% આની અંદર કેન્સર નોતરે એવું કામ થઈ રહ્યું છે. ગુજરાતમાં 21% જેટલા બાળકો પ્રી ડાયાબિટીક, ચિંતાજનક સ્થિતિ. દેશની સરેરાશ કરતાં ગુજરાતમાં બમણું પ્રમાણ. આ માત્ર ને માત્ર ફાસ્ટફૂડનો કમાલ છે. ગમે ત્યાં ફાસ્ટફૂડ હોય, ગમે ત્યાં પાણીપુરીની લારીઓ હોય, ગમે ત્યાં ગાંઠિયાને મળતું હોય, કોઈ ચકાસતું નથી ફૂડ ઇન્સ્પેક્ટર કે કોઈ પણ. આ મોટા મોટા ડી માર્ટમાં જે બધી વસ્તુઓ મળે છે એમાં કોઈ ફૂડ ઇન્સ્પેક્ટર તપાસવા ગયા? બહારથી જ હપ્તો મળી જાય, કોઈ તપાસવા ના જાય. એ લોકો બહુ જ બલ્કમાં લાવતા હોય છે, પણ એનું ચેકિંગ થયું? સેમ્પલ લેવાય? ના. જરૂર છે ફૂડની ઉપર ધ્યાન આપવાની. કોર્ટમાંથી ઈ સમન્સ, વોરંટ, મેલ, વોટ્સએપ પર મોકલી શકાય તેવા પ્રોજેક્ટ પર કામ ચાલુ છે. મેં હમણાં એવું સાંભળ્યું કે કેટલી દીકરીઓ
પોતાના સાસરિયાના ત્રાસથી એના પિયરમાં આવી અને 498ની કલમનો કેસ કરતી હોય છે. એની ઉપર ખબર નહીં કાયદાને લૂલો કરી નાખવામાં આવે છે, જેથી કરીને જે લોકો હોય છે સામેવાળા સાસરિયાવાળા એકદમ નિશ્ચિંત થઈ જાય કે આમાં શું કરી લેવાના છે, જામીન થઈ જશે. એનાથી વિશેષ કેટલાક એવા લોકો હોય બહુ રૂપિયાવાળા, તો હાઈકોર્ટમાં ક્રોસિંગમાં ફરિયાદમાં જાય. હવે દીકરી પાસે ધારો કે વકીલ રાખવાના પૈસા નથી અથવા તો એને ખબર ના રહી, તો હાઈકોર્ટ દ્વારા પબ્લિક પ્રોસિક્યુટર હાજર હોય કે ન હોય, એક્સ પાર્ટી એટલે એક તરફે ચુકાદો ક્યારેક આપી દેવામાં આવે છે, જેનાથી જે ફરિયાદી હોય છે દીકરી કે મહિલા, એની ખરેખર માનસિકતા ઉપર અસર થાય છે કે કોર્ટ મને સાંભળ્યા વગર કેવી રીતે નાનો કે મોટો ચુકાદો આપી શકે. આપણે માનીએ છીએ કે આપણા દેશમાં ન્યાયાલયની સામે બોલનાર કોઈ નથી ને બોલવું ના જોઈએ, કારણ કે આપણને જ્યુડિશરી પર વિશ્વાસ છે. પણ જ્યારે આવા બનાવ બને, આવી મહિલાઓ જ્યારે વાત કરતી હોય ત્યારે આપણને દુઃખ થાય કે એટલીસ્ટ એ જે મહિલાની સામે કોઈ પણ નિર્ણય માનનીય નામદાર સાહેબ ફરમાવે છે ત્યારે એના ઉપર એ સામેવાળી વ્યક્તિ તો એને સમન્સ બજવું જોઈએ, એ હાજર હોવી જોઈએ. આવું કંઈ નહીં થઈ અને એક્સ પાર્ટી ડિસિઝન લેવાયું હોય એવો કિસ્સો મારી પાસે છે, જેની અંદર સુધારો લાવવાની જરૂર છે, મારું એવું ચોક્કસ કહેવું છે. બીજી વાત એવી છે કે જે રીતે યુવાનો ઉપર ટેકનોલોજી આવી છે, મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, અનેક વસ્તુઓ, એની અંદર એ લોકોમાં માનસિક રોગના કેસોમાં 40% વધારો થયો છે. વધારે રૂપિયા કમાઈ લેવાની હોડમાં અને એક ધારા બેસી રહેવામાં ખૂબ વધારો થયો છે, 40%નો માનસિક રોગમાં, એવું કહેવાય છે. અને આજકાલ દંપતીઓને, પછી એ ડૉક્ટર હોય, એડવોકેટ હોય, સિનિયર સિટીઝન હોય, એવાને લૂંટવાનો સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ફ્રોડ ખૂબ થઈ રહ્યા છે. સાયબર ક્રાઇમ દ્વારા નહીં, સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, જે સાયબર ક્રાઇમના અધિકારીઓએ ધ્યાન આપવાની જરૂર છે. હું કહું છું આપણે ડિજિટલ ઉપર જતા રહીએ, ડિજિટલ ઇન્ડિયા થઈ જાય, પણ ડિજિટલ ઇન્ડિયા દ્વારા જે થતી પ્રોસેસમાં ક્યાંક જો કોઈની મિસ્ટેક કે એનાથી ડિજિટલ હેરેસમેન્ટ થાય તો એના પૈસા પાછા મળે અથવા તો એને પકડી શકાય, એ પ્રોવિઝન પહેલું હોવું જરૂરી છે. જે નહીં હોવાના કારણે કેટલાય લોકો રોજે રોજ સાયબર ફ્રોડનો ભોગ બને છે અને પોતાની કમાયેલી મૂડી આખી જતી રહે એવા દાખલા બને છે. આ હિસાબે મારો આખા મુદ્દા ઉપર સૌથી પ્રકાશ પાડીએ તો આપણો મુદ્દો છે કાયદો અને વ્યવસ્થા, કે જેનાથી આ માલે તુજારો ને એમના છોકરાઓ જે લોકો ફરી રહ્યા છે એના ઉપર કાબૂ આવવો અત્યંત જરૂરી છે. એના માટે આપણે વધુ વાત આવનારા દિવસોમાં કરીશું. પણ આજે આટલું જ. ફરીથી નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક, હેપી ન્યૂ યર, જય માતાજી. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચેથી રજા લઈશ. આપનો ખૂબ ખૂબ આભાર.